અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા દ્વારા ગાયત્રી ચાલીસા પાઠ અનુષ્ઠાન સાધનાનો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો છે. સોમવતી અમાસ અને સૂર્ય સંક્રાંતિના પાવન અવસરે ધ ગ્રાન્ડ ગાયત્રી હોલ સુભાનપુરા ખાતે સામૂહિક સાધના યોજાઈ હતી. આ કાર્યક્રમમાં ગાયત્રી મહામંત્રના સામૂહિક જાપ સાથે 12 ગાયત્રી ચાલીસા પાઠના અનુષ્ઠાનનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. 15 જૂનથી 23 જૂન સુધી ચાલનારા આ 9 દિવસીય વિશેષ સાધના કાર્યક્રમનો આજે સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે. કાર્યક્રમ દરમિયાન વડોદરા શહેરની શાખા નંબર 7, 9 અને 10ના પરિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. માર્ગદર્શક હસુબેન પાઠકે ગાયત્રી ચાલીસાના પાઠ અનુષ્ઠાનના મહત્વ વિશે સમજ આપતા જણાવ્યું કે આ સાધના જીવનમાં આધ્યાત્મિક શક્તિ અને સકારાત્મક ઉર્જા વધારવાનું કાર્ય કરે છે. દીપ યજ્ઞ સાથે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને ઉપસ્થિત સૌ પરિજનો દ્વારા વધુ લોકોને આ સાધનામાં જોડાવા માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો. धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्रीं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्रीं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि अन्तानुदधितं परधानि कारणकान्ति सुखिगगनविहारि पुस्तकमण्डलमाला शुभ्रवाणकरुणयन विशाला ज्ञानतरतपुलकितहितहोनि सुखमुखशतसुखसुरमति कोटि कामधेनु तुमसुरतरुछाया निराकार की अद्भुत माया